નમસ્કાર મિત્રો, આઈપીઓ સારથીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અમારો ઉદ્દેશ્ય તમને આઈપીઓ માર્કેટને સરળતાથી સમજાવવાનો છે. નમસ્કાર. બજારમાં અત્યારે ગરમાગરમ માહોલ છે કારણ કે એક સાથે ત્રણ મોટા આઈપીઓ આવ્યા છે. હવે રોકાણકારો મૂંઝવણમાં છે કે ભાઈ પૈસા ક્યાં રોકવા? તો ચાલો આજે આ ત્રણેયની એકદમ જોરદાર ટક્કર કરાવીએ. જોઈએ કોણ બને છે આ આઈપીઓના મુકાબલાનો વિજેતા. જો આજ તો મૂળ વાત છે, ખરું ને? ત્રણ આઈપીઓ સામે છે, પણ ખિસ્સામાં પૈસા તો લિમિટેડ છે. હવે પસંદગી કેવી રીતે કરવી? આ એકદમ અઘરો સવાલ છે. કોઈ વિચારે કે જ્યાં લિસ્ટિંગ ગેઇન વધારે મળશે ત્યાં જઈએ, પણ ત્યાં એલોટમેન્ટ મળવાના ચાન્સ ઓછા હોય. તો કોઈ વિચારે કે જ્યાં એલોટમેન્ટ પાક્કું હોય ત્યાં જઈએ, ભલે ગેઇન ઓછો મળે. બસ આ જ ગૂંચવણને આજે આપણે ઉકેલવાના છીએ. ઓકે, તો મેદાનમાં કોણ છે? ચાલો આપણા સ્પર્ધકોને મળીએ. એક ખૂણામાં છે સર્વિસ સેક્ટરનો મોટો ખેલાડી અર્બન કંપની, બીજા ખૂણામાં છે શૃંગાર અને ત્રીજા ખૂણામાં છે દેવ એક્સેલરેટર. ત્રણે પૂરા જોશમાં છે રોકાણકારોને પોતાની તરફ ખેંચવા. તો ચાલો શરૂ કરીએ આપણો પહેલો રાઉન્ડ, નંબર્સની રમત. અહીં આપણે કોઈ મોટી વાતો નહીં, પણ સીધા આંકડા પર આવીશું. જોઈશું કે કોનો આઈપીઓ કેટલો મોટો છે અને કોણ ખરેખર કેટલા પૈસા કમાઈ રહ્યું છે. આ સૌથી બેઝિક પણ સૌથી જરૂરી વસ્તુ છે. આ રહ્યું આપણું માસ્ટર સ્કોરકાર્ડ. સમજી લો કે આ આપણી આખી સરખામણીનો આધાર છે. આપણે આના પર જ જોઈશું કે આઈપીઓ સાઇઝ, નફો, પીઈ રેશિયો અને દેવાના મામલે કોણ ક્યાં ઊભું છે. આ ટેબલ આપણને એક નજરમાં બધું જ બતાવી દેશે. સૌથી પહેલાં તો આઈપીઓની સાઇઝ જુઓ. અહીં તો જમીન આસમાનનો ફરક છે. એક બાજુ છે દેવ એક્સેલરેટર, ફક્ત 143 કરોડનો આઈપીઓ, તો બીજી બાજુ છે અર્બન કંપની, પૂરા 1900 કરોડનો. હવે આનો મતલબ શું? સિમ્પલ છે. જે આઈપીઓ નાનો હોય ત્યાં શેર ઓછા હોય, એટલે એલોટમેન્ટ મળવું મુશ્કેલ બની જાય છે, જ્યારે મોટા આઈપીઓમાં ચાન્સ થોડા વધારે હોય છે. હવે આવીએ અસલી મુદ્દા પર, એટલે કે નફા પર. અને સાચું કહું તો અહીં કોઈ સ્પર્ધા જ નથી. અર્બન કંપની 239 કરોડના પ્રોફિટ સાથે બધાથી માઇલો આગળ છે, એકદમ ક્લિયર વિનર. શૃંગાર 61 કરોડ સાથે ઠીકઠાક છે, પણ દેવ એક્સેલરેટર માંડ 1.74 કરોડના નફા સાથે ઘણું પાછળ રહી ગયું છે. આ આંકડા જ કંપનીની ખરી હેસિયત બતાવે છે. ચાલો હવે રાઉન્ડ 2માં જઈએ. વેલ્યુએશન વિરુદ્ધ દેવું, એટલે કે કંપની સસ્તી છે કે મોંઘી, અને તેના માથે દેવાનો બોજ કેટલો છે. આ બે વસ્તુઓ જોયા વગર રોકાણ કરવું એ આંખે પાટા બાંધીને ચાલવા જેવું છે. તો ચાલો આની ઊંડાણમાં તપાસ કરીએ. વેલ્યુએશનની વાત કરીએ તો શૃંગાર અહીં બાજી મારતું દેખાય છે. એનો પીઈ રેશિયો છે માત્ર 26, મતલબ કે એની કિંમત એના નફા પ્રમાણે એકદમ વ્યાજબી છે. એની સામે અર્બન કંપનીનો પીઈ છે 61, જે થોડું મોંઘું કહી શકાય. પણ એક મિનિટ, આપણે દેવ એક્સેલરેટરને તો ભૂલી જ ગયા. એનો પીઈ કેટલો છે? ચાલો જોઈએ, અને તૈયાર રહેજો, કારણ કે આ આંકડો જોઈને થોડો ઝટકો લાગી શકે છે. 315. જી હા, તમે સાચું સાંભળ્યું, 315. દેવ એક્સેલરેટરનો પીઈ રેશિયો આસમાને પહોંચી ગયો છે. આટલું મોંઘું વેલ્યુએશન રોકાણકારો માટે એક મોટો રેડ ફ્લેગ છે, કારણ કે આટલી ઊંચી કિંમત પછી ગ્રોથની જગ્યા બહુ ઓછી બચે છે. હવે દેવાની વાત કરીએ. અહીં તો ચિત્ર એકદમ સાફ છે. અર્બન કંપની 0 દેવું, એકદમ દેવામુક્ત. આ એની સૌથી મોટી તાકાત છે. શૃંગારનું દેવું મેનેજ કરી શકાય એવું છે, 1:1નો રેશિયો છે. પણ દેવ એક્સેલરેટર, એના પર તો એની પોતાની કિંમત કરતાં 2.5 ગણો વધારે દેવું છે. આ ખરેખર એક ચિંતાની વાત છે. ઓકે, તો હવે સમય છે આપણા ફાઇનલ રાઉન્ડનો. અહીં આપણે આંકડા નહીં પણ બજારનો મૂડ માપીશું. મતલબ કે રોકાણકારોનો ઉત્સાહ કોના માટે સૌથી વધુ છે, અને એ જાણવા માટે પહેલા દિવસના સબસ્ક્રિપ્શનના આંકડાથી વધુ સારું શું હોઈ શકે. અહીં જુઓ, દેવ એક્સેલરેટર રિટેલ રોકાણકારોમાં જબરદસ્ત હેઠ છે. પૂરો 19 ગણો ભરાઈ ગયો. પણ અસલી ખેલ ક્યુઆઈબીઝનો હોય છે, એટલે કે મોટા સંસ્થાકીય રોકાણકારોનો. અને ત્યાં જુઓ, અર્બન કંપનીમાં ક્યુઆઈબીઝે પહેલા જ દિવસે 1.37 ગણું સબસ્ક્રિપ્શન કરી દીધું. આ બતાવે છે કે મોટા અને સમજદાર રોકાણકારોનો ભરોસો કોના પર છે, અને આ એક બહુ જ પોઝિટિવ સિગ્નલ છે. સારું, તો ત્રણેય રાઉન્ડ પૂરા થઈ ગયા છે. હવે સમય છે અંતિમ નિર્ણયનો. આપણે જે બધી માહિતી જોઈ એ બધાને ભેગી કરીને એક ફાઇનલ રેન્કિંગ તૈયાર કરીએ, જેથી એ નક્કી થઈ શકે કે કયા આઈપીઓ પર દાવ લગાવવો જોઈએ. અને હવે એ વાત જેની બધા રાહ જોઈ રહ્યા છે, લિસ્ટિંગ ગેઇન, એટલે કે લિસ્ટિંગના દિવસે કેટલા પૈસા બની શકે છે. તો એક્સપર્ટ્સનો માનીએ તો અર્બન કંપનીમાં 25 થી 35% સુધીનો ગેઇન મળી શકે છે, શૃંગારમાં 20 થી 30% અને દેવ એક્સેલરેટરમાં 10 થી 15%ની આસપાસ. અહીં પણ અર્બન કંપની સૌથી આગળ છે. તો હવે આ બધા વિશ્લેષણ પછી શું કરવું જોઈએ? જો આનો કોઈ એક જવાબ નથી. એ રોકાણકારની પોતાની રિસ્ક લેવાની ક્ષમતા અને બજેટ પર નિર્ભર કરે છે. પણ ચાલો આપણે એક સ્માર્ટ અને સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રેટેજી બનાવીએ. ચાલો, તો આ રહી રોકાણ માટેની એકદમ સિમ્પલ સ્ટ્રેટેજી. પહેલું સ્ટેપ, જો ફક્ત એક જ લોટ માટે બજેટ હોય તો પહેલી પસંદગી અર્બન કંપની હોવી જોઈએ, કારણ કે એના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને ક્યુઆઈબીઝનો પણ સપોર્ટ છે. બીજું સ્ટેપ, જો 2 લોટ લગાવી શકો એમ હોય તો બીજો લોટ શૃંગારમાં લગાવો. એનું વેલ્યુએશન સારું છે
અને છેલ્લે ત્રીજું સ્ટેપ, જો 3 લોટ લગાવવાની ક્ષમતા હોય તો જ દેવ એક્સેલરેટરને ત્રીજા ઓપ્શન તરીકે વિચારો. તો આખા વિશ્લેષણ પછી ફાઇનલ રેન્કિંગ એકદમ સ્પષ્ટ છે. નંબર 1 પર છે અર્બન કંપની. મજબૂત ફંડામેન્ટલ્સ, સારો નફો અને મોટા રોકાણકારોનો ભરોસો એના પક્ષમાં છે. નંબર 2 પર છે શૃંગાર, જેનું વેલ્યુએશન આકર્ષક છે. અને નંબર 3 પર આવે છે દેવ એક્સેલરેટર, જેના ઊંચા વેલ્યુએશન અને દેવા જેવા રિસ્કને કારણે એ પાછળ રહી જાય છે. પણ યાદ રાખજો, લિસ્ટિંગ ગેઇન તો ખાલી શરૂઆત છે. અસલી સવાલ તો એ છે કે લાંબા ગાળે, એટલે કે આવનારા 5-10 વર્ષમાં આ 3માંથી કોનું બિઝનેસ મોડેલ ટકી રહેશે અને કોણ સાચો વિજેતા બનશે? આ સવાલનો જવાબ જરૂર વિચારજો.